વાગરા સાયકા જીઆઈડીસીની અલકેમ ફાઇનકેમ કંપનીમાં બોઇલર બ્લાસ્ટ, સુરક્ષા બેદરકારીએ કર્મચારીઓને ગંભીર ઈજા પહોંચાડી હતી. વાગરા તાલુકાની સાયકા જીઆઈડીસીમાં આવેલી અલકેમ ફાઇનકેમ કંપનીમાં આજે ગંભીર અકસ્માત સર્જાતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ ફેલાયો હતો. કંપનીમાં અચાનક બોઇલર ફાટતા આજુબાજુના વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. નજીકમાં કામ કરતા કર્મચારીઓને કેમિકલ લાગવાથી તેમની હાલત ગંભીર બની હતી. પ્રાથમિક માહિતી મુજબ આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારોમાં પણ તેનો ધ્રુજારી અનુભવાઈ હતી. બોઇલર ફાટતાની સાથે જ ઘટના સ્થળે હાજર કર્મીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનામાં 2 જેટલા લોકોની હાલત ગંભીર થઈ હતી. ઇજાગ્રસ્ત કર્મચારીઓને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર અને મામલતદાર અધિકારી સહિત વહીવટી અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ હાથ ધર્યું હતું. સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ છે. તંત્ર દ્વારા આ ગંભીર અકસ્માત માટે જવાબદાર કંપની મેનેજમેન્ટ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકો અને કામદારોની માંગ ઉઠી છે.